વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પાઠની અંદર શરૂઆત કરી હતી કે ભાઈ આર્થિક સુધારા. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત અર્થતંત્ર હતું. દેશના વિકાસની ગતિ ધીમી હતી. તે દેશના વિકાસની ગતિને વેગ આપવા માટે આર્થિક સુધારા કરવાની જરૂરિયાત જણાય. અર્થતંત્રની અંદર આર્થિક સુધારા માટેનો ભાર મૂકવામાં આવ્યો. આર્થિક સુધારા કરવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. તો આર્થિક સુધારની અંદર 3 બાબતો મહત્ત્વની હતી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એટલે કે સરકારી અંકુશો કે નિયમનો ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા. ગ્રાહક, વેપારી કે ઉત્પાદક પોતાને યોગ્ય લાગે તેવા નિર્ણયો લે અને અમલમાં મૂકે તેવી વ્યવસ્થા કે જેને આપણે કહીએ છીએ ઉદારીકરણ. ખાનગીકરણ જાહેર ક્ષેત્રની તેમજ રાજ્યની માલિકીના એકમો ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા. આજે આપણે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવેલા છે. અને વૈશ્વિકીકરણ એટલે કે ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ, જેને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. વૈશ્વિકીકરણને પરિણામે આજે દુનિયાના એકબીજા દેશોની અંદર આજે વસ્તુઓ તમે જુઓ કે શક્ય બની છે. આપણા ગુજરાતના તલ અને મરચાં આજે ચીનના બજારમાં વેચાવા લાગ્યા છે. વિશ્વના દેશોના વિવિધ ફળફળાદી આજે ભારતના બજારમાં મળતા થયા છે. આ વૈશ્વિકીકરણને આભારી છે. તો આર્થિક સુધારનું જે મૂલ્યાંકન છે એની અર્થતંત્ર ઉપર કેવા પ્રકારની અસરો પડી? સારી અસરો પણ પડી છે, એની ખરાબ અસરો પણ પડી છે. કારણ કે ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગી અને વૈશ્વિકીકરણની જે નવી આર્થિક નીતિ અપનાવી તેને આર્થિક નિર્ણયોની અંદર માંગ અને પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું છે. કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યા છે. રાજ્યના અંકુશો ઓછા થવાને પરિણામે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી અને આર્થિક પરિબળો દ્વારા એ નક્કી થઈ. એને પરિણામે કેટલીક સાનુકૂળ આર્થિક અસરો ઉદ્ભવી છે, જેમાં દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે મળતી થઈ ગઈ. મેં હાલ ઉદાહરણ આપ્યું કે ભાઈ આજે વૈશ્વિકીકરણથી આપણા ગુજરાતના તલ અને મરચાં ચીનના બજારમાં વેચવા લાગ્યા. વિશ્વના દેશોના વિવિધ ફળફળાદી આજે ભારતના બજારમાં મળતા થયા છે. બીજું કે દેશની ઊંડિયામણના ભંડોળમાં વધારો થયો. દેશનું ઊંડિયામણ વધ્યું કારણ કે દેશો નિકાસ કરી અને વિદેશી ઊંડિયામણ વધારવા લાગ્યા. ભારતની નિકાસમાં વધારો થયો. આજે ભારત ચા, શણ, કોફી, તમાકુ, તેજાના મરી મસાલા આ બધી વસ્તુઓની આજે આપણો દેશ નિકાસ કરે છે. રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા, જેનું જોખમ એ રાજ્યને માથે નહોતું. રાજ્યનો વિદેશી દેવાનો જે બોજો હતો એ ઘટવા લાગ્યો. કારણ કે અત્યારે વિશ્વની અંદર કોઈ પણ દેશ એવો નથી કે જે સંપૂર્ણ સ્વાવલંબી હોય. જે દેશને જે વસ્તુના ઉત્પાદનમાં વધારે આર્થિક લાભ પ્રાપ્ત થાય છે એ દેશ એ વસ્તુનું ઉત્પાદન કરે છે અને પોતાને જોઈતી ચીજ વસ્તુ કે સેવા એ બીજા દેશ પાસેથી ખરીદે છે. દાખલા તરીકે બાંગ્લાદેશની અંદર શણનું ઉત્પાદન વધારે થાય છે, તો બાંગ્લાદેશ શણનું ઉત્પાદન કરે છે અને શણનું ઉત્પાદન કરી શણની નિકાસ કરી પોતાને જોઈતી ચીજવસ્તુ કે સેવા એ બીજા દેશો પાસેથી ખરીદે છે.
સાધનોની ગતિશીલતામાં વધારો થયો, સાધનોની ગતિશીલતા વધી, મૂડી હોય, શ્રમ હોય કે ઉત્પાદક હોય. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, ઉત્પાદન રોજગારી વધ્યા. રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહીના નિર્ણયનો વિલંબ, જડતા વધતા હતા તે ક્રમશઃ ઘટ્યા. ભ્રષ્ટાચાર ઘટ્યો, અમલદારશાહીનો જે હતો ભય એ દૂર થયો. રાજ્યના અંકુશ અને મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ આવ્યો. ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ મળ્યો કે ભાઈ આજે વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો, વૈવિધ્યમાં વધારો થયો, અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે મજબૂત બન્યા, સુદૃઢ બન્યા. તો આપણે જોયું કે ભાઈ સારી અસરો ઉદ્ભવી છે કે જેનાથી દેશના અર્થતંત્રની પરિસ્થિતિમાં આપણે જોયું કે ભાઈ સુધારો થયો છે. હવે એની પ્રતિકૂળ અસર કે ભારતીય અર્થતંત્ર ઉપરની કેટલીક પ્રતિકૂળ અસરો પણ પડી કે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેરાત ખર્ચ અને સ્પર્ધાત્મકતા સામે ટકી શક્યા નહીં. નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોને નુકસાન થયું. કારણ કે આપણા દેશની અંદર શ્રમની છત છે, એટલે આપણે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ, પણ એવા ઉદ્યોગોને નુકસાન ગયું. ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું, એટલે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ અને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. એટલે રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું, દેશના ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું. કારણ કે વિશ્વના દેશોના ઉદ્યોગપતિઓ એ ભારત જેવા દેશોની અંદર મૂડીરોકાણ કરવા માટે આવ્યા, એટલે આપણા ભારતના જે રાષ્ટ્રીય ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા. જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની, જેને તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો. સબસિડી ઘટી, જાહેર સેવાનું ખાનગીકરણ થયું. જાહેર સેવાની અંદર આપણે ખાનગીકરણની પરિસ્થિતિ પણ આવી. એને પરિણામે આપણે જો BSNL જાહેર છે, BSNL જગ્યાએ તમે જુઓ કે અત્યારે હાલ જીઓ, આઈડિયા, એરટેલ, વોડાફોન આ બધી ખાનગી કંપનીઓ આવી. ભારતીય ચલણ નિર્ધારણ વેપારને કારણે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે. એના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન થઈ શકે છે. કારણ કે ઘણી બધી કંપનીઓ આવી ત્યારે આપણી ભારતીય કંપનીઓને આપણે નુકસાન થઈ શકે છે. આપણી ભારતીય કંપનીઓ જે છે એને પણ આપણે જોઈએ કે ભાઈ નુકસાન થાય છે. ત્યારબાદ બહુરાષ્ટ્રીય ભારતીય ચલણ નિર્ધારણ વેપારના આધારે બજારમાં થવાથી મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે. એને પરિણામે ભારતીય કંપનીઓને નુકસાન થયું. બહુરાષ્ટ્રીય કંપનીઓ મોટી કંપનીઓને નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી, લાદા નીતિ અપનાવી, વધારે પ્રમાણની અંદર બજારમાં પુરવઠો ઠાલવે છે. અને વધારે પ્રમાણની અંદર પુરવઠો ઠાલવતા હોવાને પરિણામે આજે દેશના અર્થતંત્રની અંદર એ પરિસ્થિતિ બગડે છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુણવત્તાના ઊંચા ધોરણો નિર્ધારિત કર્યા, જેને કારણે ભારત જેવા દેશોની કેટલીક વસ્તુઓનો નિકાસ કરવા માટે પડકારો ઊભા થયા. એટલે ખેત પેદાશોની નિકાસો વધી. ખાનગીકરણને તે મોટા ઉદ્યોગો સ્થપાયા, રસ્તા, વીજળી, પાણી અને કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી નહીં, એટલે એની તંગી ઊભી થઈ. આર્થિક અસમાનતા વધી, ધનિકો વધુ ધનિક બન્યા, ગરીબો વધુ ગરીબ બન્યા. ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની આવકની અસમાનતા વધતી જાય છે. એમાં આપણે જોયું કે ભાઈ ધનિકો વધુ ધનિક બનતા જાય છે અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે. તો ગરીબ વર્ગની સ્થિતિ કફોડી બની. જીવન જરૂરી વસ્તુઓ કે સેવાઓ
ના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વેચાણ વધ્યા અને સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું એવું પણ ઘણા માને છે કે ભાઈ સામાજિક સાંસ્કૃતિક વારસાને પણ ભારે નુકસાન થયું છે. તો આ પ્રમાણે દેશના અર્થતંત્રની અંદર સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટે વિવિધ પ્રકારના પરિબળો જે કામ કરે છે એ પરિબળો દ્વારા દેશના અર્થતંત્રની અંદર સારી અસરો પણ પડે છે, ખરાબ અસરો પણ પડે છે. તો આર્થિક સુધારનું જે મૂલ્યાંકન આપણે કર્યું જેમાં કેટલીક સારી અસરો પડી છે તો કેટલીક ખરાબ અસરો પડી છે. તો ભાઈ આર્થિક અસમાનતા પણ વધી, ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની અસમાનતામાં વધારો થયો, ધનિકો વધુ ધનિક બન્યા, ગરીબો વધુ ગરીબ બન્યા. જીવન જરૂરી વસ્તુઓ કે સેવાઓના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ વધ્યા. આ પ્રમાણે આપણે જોયું કે ભાઈ ભારતીય અર્થતંત્રની અંદર વિવિધ પ્રકારના જે કાર્યો છે, સુધારાઓ છે, એ સુધારની આપણે જરૂરિયાત જણાવી છે અને સુધારાઓ આપણે જોઈએ કે ભાઈ જરૂરી છે કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર જો આર્થિક સુધારાને આપણે વેગવંતા નહીં બનાવીએ તો આપણો દેશ વધુને વધુ પ્રમાણની અંદર એક ગરીબી, બેકારી કે જેવી સમસ્યાઓની અંદર સપડાઈ જશે જે દેશના અર્થતંત્રની અંદર મોટા પાયે નુકસાન પણ પહોંચાડી શકે છે. તો આ પ્રમાણે આપણે જોયું. આ પાઠ આપણો પૂરો થાય છે. અહીંયા 8મો પાઠ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ.